ગુડ મોર્નિંગ. સુમિત જાય નોકરી. હવે જો ટાઈમ થઈ ગયો ને 8 વાગી ગયા નહીં. જય શ્રી કૃષ્ણ બેટા. જા જો ગુડ મોર્નિંગ કમલ. શું કરે? લસણ પોલા ટિફિન તૈયાર થઈ ગયું. હવે રેડી થઈ ગયું. હવે હું પણ થોડી વારમાં નીકળીશ. હું તો પછી આપી બતાવું તમને. તૈયાર થઈ ગયો હે. જય શ્રી કૃષ્ણ. લડ્ડુ ગોપાલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીવો, ચા નાસ્તો કરે ને પપ્પા નહીં? ચા ખાઈ તે રોટલી થઈ ગઈ હે કહું ને. હાલું બિસ્કી ખોકરે એક જગ પડ્યા હે. રોટલી ભાવતી નહીં. ખાઈ લો તાણ. સારું ચલો હવે પછી માં જાઉં નોકરી. ટાઈમ થઈ ગયો મારો. તો કઈ નીકળી ગયા ઘરે ને. અહીં પપ્પા મને મૂકવા આવે કંપનીમાં. આજ મારું મોડું થઈ ગયું એટલે નહીં એલા. હા તબિયત નહીં આ રીતે મૂકવા જવું પડે. પણ મારો મોડ થઈ ગયો છે પેલા આવવાનું એટલે આ મૂકીને તમે આવતો રહો ફટાફટ પાછું. ચાળા થઈ ગયું તો આપણું શરીર લૂઝ થઈ ગયું મારું. એવું જોઈએ તો એવું છે. ચાળા થાય એટલે એવું થાય. ચાળા ઉઠી થાય એટલે પાણી ઘટી જાય એવું થાય. થોડું ખાઈ લેવાનું કંઈ નહીં. દવાની પેન નહીં પડી ગયું. સારું નહીં પડતા ફરક પડી ગયો. ઘરે જઈને મસ્ત દાઢી કરી લો. દાઢી કરીને નહીં લો પછી તમારે નોકરી જવાનું. ના જવું ના જતા સારું હોય. ચલો કઈ છે મળીશું સાંજે. ફાઇનલી મસ્ત મજાના પપ્પા રેડી થઈ ગયા અને હવે જશે નોકરી. ટિફિન પણ ભરી લીધું ને લીંબુ શરબત પણ પી લીધું. એમની તબિયત થોડીક વીક છે એટલે નહીં પપ્પા. તો હવે પપ્પા જશે હવે નોકરી. મમ્મી પણ ગઈ, સુમિત પણ ગયો. હું કોણ હોય શિવાંશ ને કાનો અમે ચારે ઘરે હોવા લીધા. હવે પપ્પા જશે હવે નોકરી અને અમે હવે સાંજે બ્લોગ શૂટ કરશું. હા જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. એ શિવ શિવ શું નવું નવું શીખે તું હે? તો ફાઇનલી સુમિત નોકરીથી જઈને ઘરે આવી ગયો ને પપ્પા અને મમ્મી બંને જણા 6 કે 7 વાગે આવે. 6 6:30 કે 7 વાગે આવે. ના હજુ મમ્મી 6:30 બનાવવાનું ચાલુ કરી દીધું. વાગી ગયા 6 વાગ્યા. ગરમી લાગે પછી નહીં ને. સુમી લાગી ગયા તો શિવાંશને રમાડે છે બહાર. પપ્પા બંને જણા ઘરે ગયા ને અહીંયા મસ્ત મજાની ચા પણ બની દીધી. તે બંને જણા ચા પીવે નહીં. સાચી વાત. ના બાપ દીકરો જો જોવો હે ટીવી ને. कौन आई हुई है ने? क्या करते हो आप? बर्तन मांज रहे हो. खाना भी पक गया ना. ओके सात અને હું તો અહીંથી નોકરીને બેઠી હું. આવીને ચા નાસ્તો કર્યો અને હમણાં બે બને દુખાવાનું તો એમને કોમલ બેને વળી અહીં પપ્પાને જોવે. મેં સુમિતને બે થોડી પછી મેં ખાઈ લઈશું. બેહું મસ્ત મજાનું અહીંયા અમારે જમવાનું રેડી થઈ ગયું છે. અને પપ્પા તમારે ખાવું નહીં જમવું? નહીં જમવું તો અમે હું કોલ અહીં સુમિત 3 અમે જમી લઈએ. પપ્પા અહીંયા જોવે ટીવી મેચ જોવે નહીં. મમ્મી સુમિત જણા બહાર છે કે ભાઈ 2 જણા શું કરતા હોય તેને. હું ને કોલ હવે બંને જણા અહીંયા ખાવાનું સ્ટાર્ટ કરી દેવા. તો બહુ જ ભૂખ લાગી એટલે નહીં લાગે. બોલો ભૂખ નહીં લાગી તમને? મને બહુ જ લાગે. કંઈ ના આવે આપણે બે હોય. હું તો એકલી ખાઈ લઉં. અમુક દાણા ભૂખ લાગે છે શું કરે. હા બે હો તો ચલો ભાઈ સામે બધા જમવા બી ગયા. તમે જમવા જોઈ છો. તો ગાઈસ અમે જમી લીધું. મમ્મી પપ્પા જ બંને જણા આવે જમવા બે હે. શાક બહુ તીખું લાગે. તો ચલો ગાઈસ મમ્મી પપ્પા જમી લે નહીં? જમી લો તો.
ક્યારે ફૂલ રેકેટ રમવાનું ચાલુ હોય. તો ગાઈસ ઇન પપ્પા અત્યારે આસોપાલામાં આ બીજો આસોપાલો વાયો છે એમને મસ્ત મજાનો. આ તો હતો જ અમારે ખાતર ને એવું નાખીને પપ્પા પેલા ભાઈ ખાતર નાખ્યું હતું નહીં. આ રહ્યો અમારે. હા હવે ના વેચા બી ફટાફટ થઈ જવાનું. તમે ખેંચી નાખ્યો થાતરી હોય જોઈએ ખેંચવાનું નતો થાય તો સારું. આ થાશે રહ્યો સમીર થાશે રહ્યો તને લાગે થાશે તને શું લાગે થઈ જાય સારું નહીં દીવડે તો થઈ જાય ને તો સારું 2 વાર મોટા મોટા. તો કઈ લાલુ નહીં જ્યાં ઘરે જો હા મેં પહોંચ્યા એ ઊભા લાલો ઊભો એક્ટિવા આગળ મજા હે ઘરમાં વાકી દે પૂજા થઈ જાય ને નોકરી જવાનું એટલે વહેલા આપણે બેઠા હતા અને પપ્પા આસોપાલો વાયો હતો. લાલો બિલા હતા મસ્ત મજાનો એક નાનો હતો બીજો વાઈ દીધો એમને બીજાના છે. મોટો થાય તો સારું ખબર નહીં છે થાય નહીં થતો થોડી બે હું જશું મારે નોકરી જવાનું વહેલા હોય એટલે ઠંડી ઠંડી બેઠો છે મારો દ્વારકાધીશ. હુવા જાવ નહીં મમ્મી એક તો ઊંઘ આવે. અમે કાલ રવિવાર છે ખાલી સુમિત એકલા ચાલો આપણે બધા રજા. કાલ તો મારે 10 વાગ્યા લગી હોઈ રહ્યું 10 વાગ્યા લગી હોઈ રહ્યું એટલા બધા રૂમ તો પડે એમાં હોઈ જવાનું. કઈ નહીં ધાબા પર ધાબો થોડી આપણે ગાડી મળશે ગોદરો ઉઠી હોઈ જવાનું. દાદા જો 6-7 વાગે ઉઠી જાઉં માથા બની ગઈ મારા ગાડી હોય હવે થોડી 4 પૂરો કરવા જવું હોય એવું હા જવું છે. તો ગાઈસ અહીંયા બધા અત્યારે હું છે નકરા એસીનો કુલરનો જ બકારો થઈ રહ્યો. ત્યાં અમે અમારા મોટા ભાઈઓ ઘરે એક્ટિવા પડી અહીંયા સાયકલ વહેલું નહીં હવે અમે જાશું હવે અંદર ને મમ્મી અહીંયા બગમ ખાય છે આપણે ઘડી ઘડી જતા રહેશું. હા ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ મારી રામ તો ગુડ નાઇટ જય માતાજી બાય.